Hello friends, this is Raj Sitalia. Welcome to Octet Life School, learning to love, loving to learn. ઘણા બધા દિવસોથી આપણે ભણી રહ્યા છીએ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. ઘણો બધો અભ્યાસ કર્યો. અંતે આવતા આપણે આવ્યા ગૌસનો નિયમ. બહુ મસ્ત મજાનો ગૌસનો નિયમ છે, ત્યાં સુધી આવ્યા છીએ અને હવે જોઈએ છે એની એપ્લિકેશન્સ. આપણે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો શું કરીએ છીએ કે Q/r², KQ/r². ઓકે, ડિસ્ટન્સ ખબર હોય તો. ઘણા બધા વિદ્યુતભાર હોય તો સંપાતપણાનો સિદ્ધાંત, પણ વિદ્યુતભારનું સતત વિતરણ છે, એક સાથે ઘણા બધા વિદ્યુતભારો છે તો એ સંકલન કરીને મેળવવું અઘરું પડે છે. તો એના માટે આપણે ભણીએ છીએ ગૌસનો નિયમ. સિમ્પલ નિયમ છે. કોઈ બંધ પૃષ્ઠ લઈ લઈએ, એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર ગણીએ, એને ε0 એટલે કે શૂન્યાવકાશની પરમિતિ વડે ભાગી દઈએ તો ફ્લક્સ મળી જાય. અને ફ્લક્સનું જે આપણું જૂનું જાણીતું સૂત્ર છે E.dA, એના પરથી ક્ષેત્ર મેળવી લઈએ. ક્લિયર થાય છે? એવું જ કંઈક ઉપયોગો આજે આગળ ભણીએ. થોડુંક યાદ દેવરાઈ દઉં તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે અનંત લંબાઈનો તાર છે તો એનાથી કોઈક અંતર કેટલું હોય. પછી એક અનંત લંબાઈની શીટ છે આવી, તો એનાથી કેટલું હશે. અને આજે જોઈએ ગોળાકાર કવચ. આપણી પાસે એક કવચ છે. વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ગૌસના નિયમના ઉપયોગો. અને આજનો આપણો પ્રશ્ન છે, સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચનું વિદ્યુત ક્ષેત્ર. શું કરશો તમે? એક શેલ કવચ લઈ આવો. કવચ પોલી અંદરથી, રાઈટ, બહારનું આવરણ છે, એની ઉપર માની લો ધન વિદ્યુતભાર પ્રોટોન પાથરી દીધા, એકદમ સતત વ્યવસ્થિત પાથરી દે. કવચને શું છે? પૃષ્ઠ. તો આપણે એક વસ્તુ જોઈ છે કે વિદ્યુતભાર પાથરો કઈ રીતે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કામ આવશે અહીંયા કે એકમ ક્ષેત્રફળ પર કેટલો છે, જેથી કરીને આપેલ ક્ષેત્રફળ પર કેટલો હોય ગણી શકાય. એટલે આપણને એક વસ્તુ જાણીતી છે, સિગ્મા. સિગ્મા શું? Q/A, ચાર્જ બાય એરિયા. આના પરથી Q મેળવવું હોય તો Q = સિગ્મા A. થાય છે ક્લિયર? એટલું એ કઈ કવચ? તો કે અહીંયા બ્લેક છે એનું કલરથી બતાવી દો, રેડ કલરથી બતાવી દઉં છું. આ જે અહીંયા દેખાય છે, આ જે દેખાય છે ને, આ કવચ છે, રાઈટ. આના પર આપણે Q જેટલો વિદ્યુતભાર જમા કરેલો છે, ટોટલ કુલ મળીને Q જેટલો. અને એકમ એરિયા પર સિગ્મા જેટલી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. આપણે બે કેસ જોવા છે. એક તો આ કવચના કેન્દ્રથી, કવચના કેન્દ્ર O થી સ્મોલ r અંતરે અહીંયા બિંદુ P પાસે, કે જે કવચની બહાર છે. એટલે સૌથી પહેલી વાત આપણી કવચની બહારના કોઈક બિંદુએ જે કેન્દ્રથી r અંતરે છે. આપણે જે કવચ પસંદ કરી છે, જેના પર વિદ્યુતભારનું સતત વિતરણ કર્યું છે, એની ત્રિજ્યા છે કેપિટલ R. ત્રિજ્યા છે કેપિટલ R, રેડિયસ. અને જ્યાં વાત કરીએ છીએ એ r અંતર છે, અને એ જ્યાં વાત કરીએ છીએ એ ત્રિજ્યા કરતા મોટું અંતર છે. સ્વાભાવિક છે, તો કવચની બહાર જઈશું. આપણે સિમ્પલી ફ્લક્સ મેળવીશું અને એના પરથી ફિલ્ડ મેળવીશું. ગૌસના નિયમ પ્રમાણે શું આપણી પાસે છે? phi = સિગ્મા Q અથવા Q/ε0. અમે લખીએ છીએ સિગ્મા Q/ε0 અથવા ઘેરાયેલો કુલ વિદ્યુતભાર /ε0. કેટલો વિદ્યુતભાર ઘેરાયો છે? કોનાથી? ગાઉસિયન પૃષ્ઠ. કયું છે ગાઉસિયન પૃષ્ઠ? આ બહારનું જે દેખાય છે ડોટેડ લાઈન. આપણે જે બિંદુ પાસે ક્ષેત્ર મેળવવું છે એટલી ત્રિજ્યા લઈને એક કવચ પસંદ કરી લઈએ.
જે થઈ ગયું આપણું ગાઉસિયન પૃષ્ઠ. આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. કેટલો વિદ્યુતભાર છે આ બધો? બધો જેટલો છે એટલો. એ કવચ પર ક્યુ છે તો ક્યુ એ ક્યુ બધું બાય એપ્સિલોન 0. આપણને એક સમીકરણ મળી ગયું, સમીકરણ 1. હવે આ કવચ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવીએ. કેટલું ફ્લક્સ? આને ઘણા આ રીતે પણ લખે છે. હજી એકવાર લખી દો. phi is equal to q is equal to sigma a by epsilon 0. આમ એ લખાય છે, એમાં કઈ હવે ફ્લક્સ phi is equal to સંકલન E dot da. બીજું એક ફ્લક્સ મેળવી લઈએ જ્યાંથી આપણને ફિલ્ડ મળવાનું છે. હવે જો હું અહીંયાથી થોડાક નાના પૃષ્ઠખંડો લઈશ અને ત્યાં ક્ષેત્ર ગણીશ, E dot da ગણીશ, બીજું પૃષ્ઠખંડ લઉં, E dot da ગણું, ત્રીજું લઉં. આ રીતે હું આખી કવચ પર ક્ષેત્ર ગણીશ, E dot da. આને જો જુદું પાડી દઉં તો E da cos થીટા. પણ અહીંયા જોઈજો, ધારો કે P બિંદુ પાસે વાત કરું તો કવચ પરનો ચાર્જ જાણે કે અહીંયા કેન્દ્રિત થઈ ગયો એવું લાગશે આપણને, અને આ બિંદુ પાસે P બિંદુ પાસે બહાર તરફ આપણને ફિલ્ડ E મળશે. અને અહીંયા મેં નાનો એવો પૃષ્ઠખંડ લીધો હશે તો એને રજૂ કરતો સદિશ DA પણ બહાર તરફ હશે અને બે વચ્ચેનો ખૂણો હશે 0. અથવા એમનું અત્યારે સમજવું હોય તો એમ સમજો, આખી કવચ પરનો અહીંયા જે વિદ્યુતભાર પથરાયેલો છે, આ બધો વિદ્યુતભાર એ બધાને લીધે આના લીધે અહીંયા બધાને લીધે મેળવું તો મને ત્રિજ્યાવર્તી દિશામાં મળે. આખી કવચ પરથી P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં ધન વિદ્યુતભાર અહીંયા પાથરો હશે, ધન વિદ્યુતભાર પાથરો હશે તો બહાર તરફ મળશે. ક્ષેત્ર આપણે ગણી શકીએ, એટલો ટુકડો લઈએ, એટલાને લીધે અહીંયા, એટલાને લીધે અહીંયા, બધાને લીધે ગણીએ અને સદિશ સરવાળો કરીએ તો બહાર તરફ જ આવે. આપણને ખબર છે, સીધી વસ્તુ છે, આપણું લોજિક તરત કામ કરે કે ત્રિજ્યાવર્તી બહાર તરફ હશે અને આનો રજૂ કરતો સદિશ બહાર તરફ હશે. તો ઓલવેઝ દરેક જગ્યાએ અહીંયા વાત કરું આટલા પૃષ્ઠ સાથે, અહીંયા વાત કરું, કોઈ પણ જગ્યાએ થીટા કેટલો હશે? હંમેશા 0 અને cos 0 થઈ જાય 1. અને બીજું, ઈ કવચના બધા પૃષ્ઠખંડો સમાન અંતરે આવેલા છે, ક્ષેત્ર પણ હશે સમાન. અહીંયા હું મેળવું તો સંકલનની બહાર વહી આવશે E અને વધ્યું સંકલન da. cos 0 તો 1 થઈ ગયું, cos 0 1. તેથી phi is equal to E da. જે આપણે ગાઉસિયન પૃષ્ઠ પસંદ કર્યું છે, ગાઉસિયન સપાટી, એનું કુલ ક્ષેત્રફળ, કવચનું ક્ષેત્રફળ કેટલું હોય? 4 pi r સ્મોલ r. હા, અહીંયા લોકો મિસ્ટેક કરે છે, કેપિટલ R કરી નાખે છે. 4 pi r સ્ક્વેર. રેડી? આ મળ્યું આપણને બીજું સૂત્ર, સમીકરણ 2. આપણી પાસે સ્પેસ છે, જોઈ લઈએ નહીં? ઓકે, ચલો કઈ વાંધો નહીં. અહીંયા ગણીએ. સમીકરણ 1 અને 2 સમાન છે. 1 અને 2 ને સરખાવતા q by epsilon 0 is equal to E 4 pi r square. સિમ્પલ. E ને કરતા બનાવે જે આપણે જોઈએ છે, E is equal to q by છેદમાં લઈએ 4 પાઈ ને છેદમાં લઈ લઈએ 4 પાઈ એપ્સિલોન 0 હતા. હું થોડું ગોઠવું છું. 4 પાઈ q 1 by r square is equal to
1/4 K Q divided by R square. વેરી સિમ્પલ ઇક્વેશન મળ્યું. મતલબ કે આપણે કવચથી કોઈ પણ અંતરે જોઈતું હોય, કોઈ પણ આર અંતરે ક્ષેત્ર જોઈએ છે, તો જાણે કે કવચ પરનો બધો વિદ્યુતભાર અહીંયા કેન્દ્રિત થઈ ગયો હોય એવી રીતે થાય કે Q by R square. મતલબ કે હું એમ કહું કે આ બધો વિદ્યુતભાર અહીંયા કેન્દ્રિત થઈ ગયો, અહીંયા Q આવી ગયો, આ બધો અહીંયા જાણે કે અહીંયા છે, અને અહીંયાથી મારે આર અંતરે જોઈએ છે, તો અહીંયા આપણે કુલમના નિયમ પ્રમાણે ક્ષેત્ર મેળવ્યું હતું, E is equal to K Q by R square. એમ જ તો અહીંયા મળે છે K Q by R square. અને ઘણા વિદ્યાર્થી મિત્રો એમ પણ કહે સર સિગ્માના સ્વરૂપમાં પણ આ ઘણી જગ્યાએ જોઈએ છે, સિગ્માના સ્વરૂપમાં તો એમ પણ લખાય. મેં અહીંયા લખ્યું હતું સિગ્મા A by એપ્સિલોન 0 K Q એટલે સિગ્મા A by R square. આમ પણ લખાય કે સિગ્મા A by R square. Q બરાબર સિગ્મા. તમને પૃષ્ઠ આપ્યું હોય એનો પૃષ્ઠફળ, આનો એરિયા સિગ્મા આપ્યું હોય, બરાબર, તો કુલ ચાર્જ ખબર પડી જાય. તો કુલ ચાર્જ ન કીધું હોય અને એકમ ક્ષેત્રફળ પર સિગ્મા કીધું હોય તો આ પૃષ્ઠ મળી જાય સિગ્મા A કરીને કુલ વિદ્યુતભાર મળી જાય કે સિગ્મા A by R square. પડે છે ખબર મિત્રો? બહુ ઈઝી છે. હા, કવચની બહાર કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર, જાણે કે કવચ પરનો બધો વિદ્યુતભાર કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થઈ ગયો હોય એ રીતે આપણે ધારીને ગણી શકીએ, કારણ કે ઇક્વેશન એવું આપણને કહે છે. આગળ વધીએ. એવો પ્રશ્ન સહજ રીતે થશે આપણને, થશે ને કે સર કવચની અંદર કોઈક જગ્યાએ તમે લઈ લો તો ત્યાં શું હશે? કવચની અંદર, બહાર તો ઓકે, ચલો કેન્દ્ર પર હશે એમ ગણી લઈએ. તો બીજો કેસ પણ ફટાફટ જોઈ લઈએ. કવચની અંદરના બિંદુ, આ આપણી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જે આપણે કવચ આપણે મૂકી છે એ, જેના પર વિદ્યુતભાર આપણે પાથર્યો છે, અને અંદર કોઈ પી બિંદુ પાસે આપણે ક્ષેત્ર જોઈએ છે. ક્યાં ક્ષેત્ર જોઈએ છે? આપણે પી બિંદુ પાસે. બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા પણ આપણે શું કરીશું? પી બિંદુને સમાવતું હોય એવું એક ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરીએ. પૃષ્ઠ કેવું પસંદ કરાય? જેનું ક્ષેત્રફળ આપણને ખબર હોય, જે સંમિત હોય, જાણીતું હોય એવું. કોઈ એમ કે સર અહીંયા હું આ પી બિંદુને સમાવ્યું, આ રીતે સ્ક્વેર બોક્સ લઈ લઉં તો લેવાય, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. સમઘન પણ અઘરું પડે, અઘરું પડે. આ બધા બિંદુ પાસે ક્ષેત્ર સમાન નહીં હોય, એટલે હંમેશા આપણે એવી જ રીતે કંઈક પૃષ્ઠ પસંદ કરીશું કે જે આપણને જાણીતા હોય, જેના પરથી આપણને ગણતરીઓ કરવામાં સહેલું પડે એવા પૃષ્ઠ પસંદ કરીશું. તો આપણે કવચ જેવું જ નાનું પૃષ્ઠ અંદરનું, આ ડોટેડ લાઈન દેખાય છે આપણું ગાઉસિયન પૃષ્ઠ. પછી આપણે ઓલવેઝ શું કરીએ છીએ તો કે ફ્લક્સ બે રીતે મેળવીએ. એક કઈ રીતે ફ્લક્સ? એક ફ્લક્સ phi is equal to સિગ્મા Q by એપ્સિલોન 0. આમ ગણીએ છીએ. આ પસંદ કરેલી આપણી ગાઉસિયન સપાટી છે, ગાઉસિયન પૃષ્ઠ, એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર. હવે આની અંદર તો કોઈ વિદ્યુતભાર છે જ નહીં. બહાર પૃષ્ઠ પસંદ કરીએ તો આ કવચ નો હતો. આની અંદર તો કોઈ દેખાય છે વિદ્યુતભાર, તો બધા અહીંયા પાથરેલો છે, માની લો ધન વિદ્યુતભાર. તો આનાથી કોઈ વિદ્યુતભાર ઘેરાય છે? નહીં, નથી ઘેરાતો, છે જ નહીં કોઈ વિદ્યુતભાર. એનો મતલબ કે ઘેરાયેલો વિદ્યુતભાર 0 by એપ્સિલોન 0, phi is equal to 0. અચ્છા, કોઈ ફ્લક્સ નથી કે? ના, જો વિદ્યુતભાર ઘેરાય તો જ ફ્લક્સ સંકળાય, ને તો ન સંકળાય. આની સાથે કોઈ ફ્લક્સ સંકળાય છે? નહીં, નથી સંકળાતું. કઈ બીજું સૂત્ર શું હતું આપણું? સમીકરણ 1 phi is equal to સંકલન E dot dA, સંકલન E dA cos theta. હવે અહીંયા ક્ષેત્ર જ નથી, ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ 0 છે. ચલો સમીકરણ લખી નાખીએ.
સમીકરણ 1 અને 2 પરથી સંકલન E dA cos theta is equal to 0 સમીકરણ 1 phi is equal to 0 આના બરાબર 0 cos theta કે કિંમત હશે જનરલી એક જ હોય જો ક્ષેત્ર હોય અહીંયા તો કોઈક દિશામાં હશે એંગલ બનતો હશે એટલે cos theta તો 0 નહીં હોય. dA છે ક્ષેત્રફળ dA એ તો 0 નહીં હોય. સીધી વસ્તુ છે ક્યારે આ 0 શક્ય હશે E is equal to 0 હોય એટલે અંદર ક્ષેત્ર નથી. અંદર અહીંયા કોઈ પણ બિંદુ પાસે તમે લઈ લો અહીંયા ક્ષેત્ર E કેવું છે 0. એને એક બીજી રીતે સમજી શકાય. કઈ રીતે સમજાવું જો સમજજો. આના પર આપણે વિદ્યુતભાર પાથર્યો છે માની લો ધન વિદ્યુતભાર. આ કવચ છે જેના પર આપણે ધન વિદ્યુતભાર પાથર્યો છે. વિદ્યુતભાર ક્યાં લેવા જાવો? દુકાને મળે છે લેતા હોય છે 5 કિલો પ્રોટોન લઈને પાથરી દીધા. હવે ધારો કે અહીંયા ક્ષેત્ર મેળવવું છે તો અહીંયા શૂન્ય કેમ આવે છે સમજીએ. અહીંયા ઉપરના આટલા ભાગના લીધે એક બીજી પેન લઈ લો તમને સમજવામાં સારું પડે. આટલા ભાગના લીધે ધારો કે હું ક્ષેત્ર ગણું તો અહીંયા એકમ ધન વિદ્યુતભાર મૂકવું અહીંયા આ દિશામાં આને લીધે આ દિશામાં આને લીધે આ દિશામાં આને લીધે આ દિશા આમ મળે. આ બિંદુ આટલા વિદ્યુતભારોની નજીક છે એટલે અહીંયા આના લીધે વધારે હશે. ધારો કે એની સામે અહીંયાથી વાત કરું તો અહીંયાથી ક્ષેત્ર આ દિશામાં અહીંયાથી ક્ષેત્ર આ દિશામાં. આ બિંદુ દૂર છે દૂર ભલે રહ્યું પણ આ બધા વિદ્યુતભારોને લીધે લાગશે ને. અહીંયા નાના ટુકડા લઈ લો આ બધાને લીધે. બધાનો સદિશ સરવાળો કરવા જઈએ ને તો બધા એકબીજાને કેન્સલ કરી દે અને E થઈ જાય 0. સદિશ E થઈ જાય 0. હું કોઈ બિંદુ પસંદ કરું નાના ટુકડા લઉં આના લીધે વિથ ડાયરેક્શન અને હું એ બધાનો સરવાળો સદિશ સરવાળો કરીશ તો જવાબ આવી જશે 0. બહાર આવવું નહીં થાય. બહાર જાણે કે વિદ્યુતભાર અહીંયા કેન્દ્રિત થઈ ગયો હોય એ રીતે આપણને મળશે. થાય છે ક્લિયર? એના માટે પણ સમજવું હોય તો ફરીથી તમને સ્લાઇડ પર લઈ જાઓ. જો અહીંયા જાણે કે બધો વિદ્યુતભાર અહીંયા આવી ગયો એ રીતે આપણું કામ થાય છે. પી બિંદુ પાસે બહાર તરફ જ કઈ રીતે હશે એ પણ તમને સમજાવું. થોડું ઇરેજ કરી દો. થોડી સ્પેસ બનાવી લઈએ. દેખાય છે મિત્રો? આ કવચ છે જેના પર આપણે વિદ્યુતભાર જમા કરેલો છે. આ પી બિંદુ છે અહીંયા આપણે ક્ષેત્ર મેળવવું છે. તો આપણે પેલા આટલાને લીધે મેળવીએ. આટલાના લીધે અહીંયા આ દિશામાં એ જ રીતે આટલાને લીધે અહીંયા મેળવવું તો અહીંયા આ દિશામાં આટલાને લીધે અહીંયા મેળવવું તો આ દિશામાં આટલાને લીધે અહીંયા મેળવવું તો આ દિશામાં આટલાને લીધે આ દિશામાં આટલાને લીધે આ દિશામાં આટલાને લીધે આ દિશામાં આને લીધે અહીંયા આને લીધે અહીંયા આને લીધે અહીંયા આને લીધે અહીંયા બધાને લીધે મેળવીએ. બરાબર? તો બધાના આ બધા ઘટકો કેન્સલ થઈ જાય અને આ બધા ઘટકો વધે. બહુ ડિટેલથી નથી સમજાવતો. હવે તમને ખ્યાલ આવે જ સદિશ સ્વરૂપમાં. કોઈ સદિશ આ રીતે હશે તો એક ઘટક આ પડશે એક ઘટક આ પડશે. બરાબર? હવે આ ઘટકને કોઈ કેન્સલ કરવા વાળો બીજો ઘટક મળે આ ઘટકને તો વધે ખાલી આ બધા સદિશો હતા બધાના પી તરફના ઘટકો રહ્યા અને બાકીના બધા શું થઈ ગયા કેન્સલ. અને બીજી રીતે કઈ રીતે સમજવાનું છે? આ બધો વિદ્યુતભાર ધારો કે અહીંયા કેન્દ્રિત થઈ ગયો છે તો આના લીધે ત્રિજ્યાવર્તી દિશામાં જ હોય. થાય છે ક્લિયર? બહુ ઈઝી છે, કઈ નવીન નથી. કવચના લીધે બહાર k3r² અને અંદર હશે 0. અંદર ઓલવેજ 0. ચલો આગળ વધીએ તો થોડાક આને લગતા એક્ઝામ્પલ્સ સોલ્વ કરીએ. એક ગ્રાફ સમજી લઈએ. ગ્રાફ બહુ મસ્ત મજાનો ગ્રાફ છે.
કેમ કે સર કવચની અંદર બધે શૂન્ય, બહાર છે જાણે કે કેન્દ્ર પર કેન્દ્રિત એ રીતે તેનો ગ્રાફ દોરવો હોય તો બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. આ ક્ષેત્ર એ અંતર આર, આ બધું જેમ અંતર વધે છે. અહીંયા જ કવચને મૂકી દો ને, આ આપણી કવચ, આ આપણી કવચ, આ એનું સેન્ટર. અહીંથી તમે જેમ જેમ દૂર જાઓ અહીંયા બધે કવચની અંદર બધે ક્ષેત્ર કેવું છે? 0. ક્યાં સુધી? એની ત્રિજ્યા સુધી, અહીંયા સુધી ક્ષેત્ર 0 છે. જેવા સરફેસ પર આવીએ એટલે થઈ જાય તરત સરફેસ પર કેટલું થઈ જશે? kq/r², આર અંતર, આર બરાબર આર આવી ગયા. મેક્સિમમ છે એ કેવું છે? અહીંયા મેક્સિમમ છે એ, અહીંયા મેક્સિમમ, અહીંયા સુધી 0 અને અહીંયા સડનલી થઈ જાય મેક્સિમમ. પછી કવચથી દૂર દૂર જાવ, આ દૂરના બિંદુઓ છે. અહીંયા થઈ ગયો r ગ્રેટર ધેન r, અહીંથી આગળ જાઓ તો જેમ જેમ દૂર દૂર જતા જાઓ એમ E = kq/r², મતલબ કે E ચલે છે 1/r². આ તમને ખબર હશે વ્યસ્ત વર્ગનો નિયમ, અને વ્યસ્ત વર્ગના નિયમના ગ્રાફ બધા હંમેશા કેવા હશે? અહીંયા E અને અહીંયા r, તો વ્યસ્ત વર્ગનો ગ્રાફ આવો હોય. અહીંયા સુધી મેક્સિમમ થઈ ગયું, પછી આ રીતે વ્યસ્ત વર્ગનો ગ્રાફ જોઈ લખી, E ચલે છે 1/r². અહીંયા એટલા વિસ્તારમાં કવચની અંદર ને અહીંથી કવચની બહાર. ક્લિયર? ઓકે. તમે ગ્રાફ દોરવાનું કહે તો તમને ખ્યાલ હોવો જોઈએ. થોડાક એક બે દાખલાઓ ગણીએ, તમને થોડી પ્રેક્ટિસ થાય કઈ રીતે ફ્લક્સ પરથી ફિલ્ડ મળે છે, થોડો કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય. 10 સેન્ટીમીટર આ ઉદાહરણો છે. તમારી ટેક્સ્ટબુકના ક્રમ તો મને યાદ નથી, પણ ટેક્સ્ટબુકના ઉદાહરણો છે તમારે એનસીઆરટીના. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી આટલું ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર, 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર, આ ગોળાકાર છે? યસ ગોળાકાર છે ને સર. આવું ગોળાકાર દોરાતું હશે? હા, સમજી લો ગોળાકાર છે, એનું સેન્ટર, અને ત્રિજ્યા છે r = 10 સેન્ટીમીટર. અને કેન્દ્ર પર અહીંયા મૂક્યો છે કોઈ ધારો, માની લો ક્યુ બિંદુવત વિદ્યુતભાર, માની લો ક્યુ. આના લીધે આ સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય? ϕ = q/ε0. ગાઉસનો નિયમ, q/ε0. કઈ રીતે ફ્લક્સ પસાર થતું હોય છે? ફ્લક્સ લાઇન્સ ક્ષેત્ર રેખાઓમાંથી બહાર આવતી છે બધે, હા કે ના? અહીંથી બધી ફ્લક્સ લાઇન બહાર આવે છે. જેટલી દોરવું એટલી દોરાય, હા, કોઈ લિમિટેશન નથી, જેટલી દોરવું એટલી દોરી શકાય. પહેલો સવાલ, જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોત તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોત? હવે એમ કહેશે આની ત્રિજ્યા ડબલ કરી નાખો, ડબલ. સરને વર્તુળ દોરતા આવડી ગયું? હા, વર્તુળ છે, હા, કહી દો વર્તુળ. ત્રિજ્યા ડબલ કરી નાખી, 2r, 20 સેન્ટીમીટર કરી નાખી. અને એ જ વિદ્યુતભાર અહીંયા છે q. તો આમાંથી એટલી જ ફ્લક્સ લાઈન જાય ને જેટલી પહેલા જતી હતી. જેટલી દોરવું એટલી દોરાય, અહીંયા જેટલી દોરવી હોય એટલે અહીંયા દોરી શકાય. ફ્લક્સ પરિમાણ પર આધારિત નથી. તમે આ નાની કવચ લો કે મોટી કવચ લો, ગાઉસિયન પૃષ્ઠ નાનું લો કે મોટું લો, એના સાથે ફ્લક્સને કોઈ લેવા દેવા નથી. એને તો એની અંદર કેટલો વિદ્યુતભાર ઘેરાય છે એ કામનું છે.
कदाच कोई एम के गोलाकार कवचना बदले एम के सर आ विद्युतभार ने घेराय एवुं एक बॉक्स लई लो, बॉक्स समघन, तो आनी साथे एटલું જ फ्लक्स आवे। आकार साथे कोई मतलब नहीं, डायमेंशन साथे कोई मतलब नहीं, घेरावવું જોઈએ, ધેટ્સ ઇટ। कोई पण परिमाणथी विद्युतभार घेराय तो आटલું हशे, Q by epsilon 0। रेडी? बीजो सवाल एमां बिंदुवत विद्युतभारनुं मूल्य केटલું हशे? हाँ, आ गणीए बिंदुवत विद्युतभारनुं मूल्य। अपनी पास स्पेस से आगळ जोई लईए। यस, फाई इज इक्वल टू Q by epsilon 0। ई विद्युतभारनुं मूल्य हशे फाई इंटू एप्सिलॉन 0। फाई तमने कीधुं छे रकममां, एप्सिलॉन 0 ए कीधुं छे। फटाफट क्यों तो याद करी लईए शुं कीधुं छे आपने। याद राखजो, फाई माइनस 1 इंटू 10⁻³ ओके, -1 इंटू 10⁻³ -1 इंटू 10⁻³ मल्टीप्लाई बाय एप्सिलॉन 0। 8.8541 इंटू 10⁻²। 12, 3, 8.854, 12, 9, Q is equal to 8.854, 10⁻⁹ એટલે નેનો, અને વિદ્યુતભાર છે એટલે SI એકમમાં આવશે કુલમ। ધેટ્સ ઇટ, બહુ ઈઝી હતું। फ्लक्स आपी दीधुं छे तो चार्ज मळे, चार्ज आप्यो तो फ्लक्स मळे। एप्सिलॉन 0 तो शून्यावकाश ने परमिटिविटी कॉन्स्टंट छे। आगळ वधीए, हजी एक बे दाखला गणीए। एक अनंत लंबाईना रेखी विद्युतभार 2 सेंटीमीटर अनंत अंतरे आटला न्यूटन पर कूलम्बनुं विद्युत क्षेत्र उत्पन्न करे छे। रेखी विद्युतभार घनता गणो। अनंत लंबाईनो छे, रेखी विद्युतभार छे, अनंत लंबाईनो तार छे। प्रीवियस लेक्चर याद करो, अनंत लंबाईनो तार, एनाथी आर अंतरे आटलुं क्षेत्र छे। केटला अंतरे? आर बराबर 2 सेंटीमीटर। केटलुं फील्ड मळे छे? 9 इंटू 10⁻⁴ न्यूटन पर कूलम। तो रेखी विद्युतभार घनता એટલે લેમ્બડા। मात्र तमने गॉसनो नियम याद होवो जोईए के अनंत लंबाईनो तार छे, अनंत लंबाईनो तार छे, एनाथी आर अंतरे अहींया क्षेत्र ई केटलुं होय? आपणे गणेलुं छे लेम्बडा बाय 2 पाई एप्सिलॉन 0 1 बाय आर। खबर छे आपने, लखीए आपणे ई इज इक्वल टू लेम्बडा बाय 2 पाई एप्सिलॉन 0। आ घर ने क्या थी? अरे मूकवा था मारे, अरे यार बहुत अहीं मूकी दो बस। खुश? 1 बाय आर 2 लेम्बडा। अहीं मारे एक्चुअली 4 पाई एप्सिलॉन 0 करवुं तो बस, बीजो मारे कांई वांधो नहोतो। 4 पाई एप्सिलॉन 0 अने मने खबर छे के K इज इक्वल टू 1 बाय 4 पाई एप्सिलॉन 0। तो एनो मतलब के 4 पाई एप्सिलॉन 0 बराबर 1 बाय K। 4 पाई एप्सिलॉन 0 बराबर 1 बाय K, अथवा 1 बाय 4 पाई एप्सिलॉन 0 छे बराबर K। तो 2K लेम्बडा बाय आर। आ थोड़ું ईजी थी जाए એટલા માટે, बाकी कोई जरूर नहोती। हाँ, के ना स्वरूपमां लावવાનું कारण ए के गणतरी थोड़ी ईजी थी जाए। હવે આપણે ગણતરી કરી લઈએ। અહીંયા આપણી પાસે જગ્યા છે જ, અહીંયા ક્લિયર। એટલું 2K લેમ્બડા બાય આર આમાં લખાય, આપણે લેમ્બડા જોઈએ છે, તેથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ER બાય 2K। E ફિલ્ડ 9 इंटू 10⁻⁴ इंटू डिस्टन्स R કેટલા અંતરે? 2 सेंटीमीटर। सेंटीमीटर इन SI एकम 10⁻²।
2 એઝ ઇટ ઇઝ કે ની કિંમત 9 × 10⁹ 2 0 2 2 કેન્સલ 9 9 કેન્સલ બાકી શું બીજું 4 9 4 -2 +2 -9 -7 10⁻⁷ લેમ્બડા છે ને તો આનો એકમ લખીશું કુલમ્બ પર મીટર છે ને લેમ્બડા Q/L કુલમ્બ પર મીટર અથવા ઘણી વાર આને આમ લખાય 10⁻⁷ છે તો આપણે 10⁻⁶ લખવું છે ઇન્ટુ 10⁻⁻1 કુલમ્બ પર મીટર તો આને આમ પણ લખી શકીએ 10⁻⁻1 એટલે 0.1 માઇક્રો કુલમ્બ પર મીટર 10⁻⁶ એટલે માઇક્રો કુલમ્બ પર મીટર 0.1 માઇક્રો કુલમ્બ પર મીટર આટલી આનો મતલબ એમ કે 1 મીટર લંબાઈ હશે એની ઉપર 0.1 માઇક્રો કુલમ્બ વિદ્યુત ભાર મૂકેલો હશે આ એની વિદ્યુત ભારની ઘનતા હતી રેખી ઘનતા અને હજી નેક્સ્ટ આવો જ કંઈક એક દાખલો ગણીએ સ્પેસ છે પણ કંઈક જરૂર નથી નેક્સ્ટ બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે ધાતુની પ્લેટ છે પાતળી છે એકદમ અને એકબીજાની નજીક અને સમાંતર છે તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને આટલા મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે કેવું છે તો અહીંયા દોરું એક પહેલી પ્લેટ આ રીતે આમ પહેલી પ્લેટ આ બીજી પ્લેટ આવી બે પ્લેટ પાતળી છે એકદમ પાતળી પ્લેટ છે એકબીજાની નજીક છે અને સમાંતર છે તેમની અંદરની બાજુ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી એટલે અહીંયા ધારો કે આની ઉપર +σ હોય તો આની ઉપર -σ હોય એક પર ધન હોય તો એક પર ઋણ હોય આની ઉપર ધારો કે કુલ વિદ્યુત ભાર ગણીએ તો ધારો કે +q થાય છે q બરાબર σ આનો એરિયા આના પર -q થાય બંને પ્લેટો સમાન છે બે મોટી પાતળી પ્લેટો તેમની અંદરની બાજુ વિરુદ્ધ ચિહ્નો બહુ મોટી છે બહુ મોટી પ્લેટ છે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સમાન છે આના પર +q આના પર -q બંને પર પૃષ્ઠ ઘનતા સમાન છે તો પહેલો સવાલ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં ક્રમ આપી દો ધારો કે આ પ્રથમ પ્લેટ આ બીજી પ્લેટ બંને પ્લેટને નંબર આપી દો પ્રથમ પ્લેટની બહારના એટલે અહીંથી એની બહાર આ બાજુ અહીંયા P બિંદુ ધારો તો બિંદુ P પાસે પહેલો સવાલ બિંદુ P પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર ગણીએ આપણે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર ગણીએ EP P બિંદુ પાસે જો પ્લેટો મોટી હોય ઘણી મોટી પ્લેટો હોય તો પ્લેટથી કોઈ પણ અંતરે આપણને ખબર છે આવી મોટી પ્લેટ હશે આપણે ભણી ગયા ગાઉસના નિયમમાં પ્લેટથી કોઈ પણ અંતરે ક્ષેત્ર કેટલું હશે કોઈ પણ અંતરે E = σ/2ε0 આપણે ભણી ગયા છીએ ગાઉસના નિયમમાં તો આ પ્લેટને લીધે અહીંયા કેટલું હશે σ/2ε0 કઈ દિશામાં હશે ધન પ્લેટ છે ધન વિદ્યુત ભાર મૂકો દૂર તરફ ઓકે ગુડ અહીં મેં એકમ ધન વિદ્યુત ભાર મૂક્યો છે આ પ્લેટને લીધે એની તરફ કેટલું હશે આટલું જ પ્લેટથી કોઈ પણ અંતરે સમાન હોય મતલબ કે એક ક્ષેત્ર σ/2ε0 હું આ દિશામાં ઋણ લઉં તો બીજું જમણી બાજુ
પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 લેવું પડે, કારણ કે બે વિરુદ્ધ દિશામાં છે. અને માઇનસ કહું તો આને પ્લસ કહું, આ બધું પ્લસ કીધું તો આ બધું માઇનસ કીધું, દિશા ડાયરેક્શન. અને આનો જવાબ થઈ જશે 0. મતલબ કે અહીંયા કોઈ જગ્યાએ ફિલ્ડ છે જ નહીં. આનું હતું, આને કેન્સલ કર્યું. એ જ રીતે હું આ સાઈડ જો અહીંયા ધારો કે ક્યુ બિંદુ પાસે આ બાજુ બીજો સવાલ પણ એ જ છે, બીજી પ્લેટની બહારના વિસ્તારમાં, એટલે ક્યુ બિંદુ પાસે ફિલ્ડ મેળવવું છે એ ક્યુ. તો અહીંયા ચેક કરી લો, અહીં એકમ ધન વિદ્યુતભાર મૂકો, +1 કુલમ. આ ઋણ પ્લેટને લીધે એની તરફ, ધન પ્લેટને લીધે એનાથી દૂર તરફ. એકને ધન કહી દઉં, બીજાને ઋણ કહી દઉં. એકને લીધે કહી દઉં સિગ્મા બાય 2 એપ્સિલોન 0, તો બીજાને લીધે માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0, અને આનો પણ જવાબ થઈ જાય 0. આ બાજુ ફિલ્ડ 0 છે, આ બાજુ પણ 0, આ બાજુ પણ 0. ત્રીજો સવાલ એમાં પ્રીવિયસ સ્લાઇડ યાદ કરો, બે પ્લેટોની વચ્ચે જોઈએ છે આપણે. અહીંયા આર બિંદુ પાસે આ બધું, આની પર ધન વિદ્યુત ભાર હતો પ્લસ સિગ્મા, આના પર ઋણ વિદ્યુત ભાર હતો માઇનસ સિગ્મા. અહીંયા જોઈએ છે તો બેને લીધે ગણો, ધનને લીધે એનાથી દૂર તરફ, ઓકે. આ ઋણ ઈ એની તરફ, બંને એક જ દિશામાં થયા. અહીં એકમ ધન વિદ્યુત ભાર મૂકો, +1 કુલમ. ધન પ્લેટ એને અપા કરશે, ઓકે. તો ઈ આર ક્યાં, આર બિંદુ પાસે. આને હું ધન કહી દઉં સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આ કોને લીધે? ધન પ્લેટને લીધે. તો આ ઋણ પ્લેટને લીધે અહીંયા ધન વિદ્યુતભાર મૂકો તો એ આકર્ષે, ઈ એ દિશા ઈ પણ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો એનો મતલબ કે ઈ આર બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0, સિગ્મા બાય 2 એપ્સિલોન 0, 2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0, સિગ્મા બાય એપ્સિલોન 0. અને કઈ દિશામાં છે? દિશા કહું તો પ્લસ સિગ્મા પ્લેટથી માઇનસ સિગ્મા પ્લેટ તરફ. રેડી? પ્લસ સિગ્માથી માઇનસ સિગ્મા તરફ. આ કોન્સેપ્ટ ચેપ્ટર 2 જે ટૂંક સમયમાં આપણે શરૂ કરીશું, ચેપ્ટર નંબર 2, એમાં કોન્સેપ્ટ બહુ કામમાં આવશે. બે પ્લેટો પર વિદ્યુતભાર હશે તો એની વચ્ચે જ ફિલ્ડ જોઈએ છે, બહાર નથી જોતું. આપણે એવી ડિઝાઇન કરશું જેને કહીશું કેપેસિટર, એમાં કોન્સેપ્ટ કામમાં આવશે. હજી ગૌસની એપ્લિકેશન બાકી જ છે. મેં કીધું ને, ગૌસનો નિયમ બહુ અગત્યનો છે, બહુ કામનો છે. થોડાક એક્ઝામ્પલ અને હજી થોડાક નિયમો આપણે અને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છે. એના માટે ઓક્ટેટ સ્કૂલ સાથે જોડાયેલા રહો. એના માટે યુટ્યુબ પર તો તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ, એ જ રીતે જોડાયેલા રહો. પ્લસ ફેસબુક અને ઇન્સ્ટા પણ છે જ, ફોલો કરો. અને અહીંયાની જે ફાઇલ્સ જે છે તમને ટેલિગ્રામ ચેનલમાં તો મળતી જ રહેશે, જે તમારા રેફરન્સ માટે કામમાં આવશે. તો મિત્રો ખ્યાલ આવ્યો? આપણે ગાઉસના ઉપયોગો શીખી રહ્યા છીએ અને હજી પણ નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. આઈ હોપ તમને લોકોને સારી રીતે સમજાણું છે. ઓક્ટેટ લાઈવ સ્કૂલ તમારો ફરીવાર આભાર માને છે. થેન્ક યુ.